સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં આપણે કેપ્સેલા પ્રકારના ભ્રૂણ વિકાસ વિશે સવિસ્તૃત માહિતી મેળવી હતી. મિત્રો, આ ચેપ્ટરના આપણે અંતિમ ભાગ તરફ જઈ રહ્યા છીએ. અત્યારે આ ચેપ્ટરનું જે હેડિંગ જે છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તમને ખ્યાલ છે આપણે લિંગી પ્રજનનને 3 તબક્કામાં વિભાજિત કરેલ હતું. અગાઉના લેક્ચરમાં આપણે એની વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. લિંગી પ્રજનનને આપણે કયા 3 તબક્કામાં વિભાજિત કર્યું હતું યાદ કરો. પૂર્વ ફલન ઘટના, ફલનની ઘટના અને પશ્ચ ફલન ઘટના. મિત્રો, આપણે પૂર્વ ફલન ઘટનાની અંદર જન્યુ જનન, એમાં આપણે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, ત્યારબાદ જન્યુ વહન એટલે કે પરાગનયન વિશે આપણે સવિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોઈ ગયા બેવડું ફલન એટલે કે ફલનની ઘટના આપણે જોઈ ગયા. અને ફલન પછીની જે ઘટનાઓ જે હતી મિત્રો, જેમાં આપણે અગાઉના લેક્ચરોમાં તમે જોયું હશે ભ્રૂણપોષ વિકાસ અને ભ્રૂણનો વિકાસ. આ જે ભ્રૂણપોષ વિકાસ યુગ્મજનું નિર્માણ થયા પછીની જે ઘટનાઓ છે મિત્રો, એને આપણે પશ્ચ ફલન ઘટનામાં એને આપણે ધ્યાનમાં લઈશું. તો પશ્ચ ફલન ઘટનાની આપણે 2 બાબતો પૂરી કરી. એક ભ્રૂણપોષ વિકાસ જે આપણે શીખી ગયા, એમાં પણ 3 પેટા પ્રકાર પાડ્યા હતા. મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ, કોષીય પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ અને હેલોબિયલ પ્રકારનો ભ્રૂણપોષ વિકાસ. આ આપણે 3 પ્રકાર પાડી અને આપણે એને સવિસ્તૃત આકૃતિ સહ આપણે સમજ્યા હતા. અને અગાઉનો જે લેક્ચર જે છે, જે સંપૂર્ણ એક જ લેક્ચરમાં આપણે સરસ સારી રીતે ખૂબ ડિટેલમાં આકૃતિ સહ આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ જે અતિ મહત્વનો પોઈન્ટ હતો, એ પણ તમે નિહાળ્યો હશે અને એની આકૃતિ તમે નોટબુકમાં દોરી હશે. અને જે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એને તમે સરળતાથી સમજવાનો પણ પ્રયત્ન કર્યો હશે. મિત્રો, લિંગી પ્રજનનની જે ક્રિયા જે થાય, એ લિંગી પ્રજનનની ક્રિયામાં અંતિમ નિપજ કઈ? લિંગી પ્રજનનનો મુખ્ય હેતુ શું? તો લિંગી પ્રજનનનો મુખ્ય હેતુ મિત્રો એ બીજનું નિર્માણ કરવું. શાનું નિર્માણ કરવું? બીજનું નિર્માણ. કેમ બીજનું નિર્માણ કરે? કારણ કે બીજ જે છે એ બીજ એ ભવિષ્યમાં નવી સંતતિનું નિર્માણ કરશે. શાનું નિર્માણ કરશે? નવી સંતતિનું નિર્માણ. તો મિત્રો, આપણે જ્યારે અગાઉના લેક્ચરમાં જે આપણે ભ્રૂણ વિકાસ જોઈ ગયા, એ ભ્રૂણ વિકાસમાં આપણે પુખ્ત ભ્રૂણ જે હાર્ટ છે ભ્રૂણ જે હતો, એની ચર્ચા વખતે આપણે એક દ્વિદળી બીજની પણ રચનાને આપણે સમજ્યા હતા. પરંતુ આજે આપણે બીજ અને ફળ, લિંગી પ્રજનનની અંતિમ નિપજ બીજ, પણ બીજ સામાન્ય નિર્માણ પામશે ફળમાં. એટલે આજે આપણે મિત્રો બીજ વિશે આપણે પહેલા માહિતી મેળવશું અને પછીના લેક્ચરમાં આપણે ફળ વિશે માહિતી મેળવશું. આજે આપણે જોઈશું બીજ. બીજ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો તમે ખાસ ધ્યાનમાં રાખશો કે આપણે અગાઉ એક આકૃતિ દોરી હતી મેં, અને એમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ફરીથી એક વખત થોડું ટૂંકમાં ઝડપથી સમજાવી દઉં કે ફોર એક્ઝામ્પલ તરીકે આ સ્ત્રી કેસર હોય, આ સ્ત્રી કેસર, એની અંદર સમજી લો કે આ અંડક, અંડક એટલે કે મહાબીજાણુ ધાની, જેના વિશે પણ તમે ડિટેલમાં આ ચેપ્ટરમાં આપણે શીખ્યા છીએ, તમે પણ સમજ્યા છો. આ અંડક છે, આ છે મિત્રો તે બીજા છે, આ જે છે મિત્રો તે શું છે? તો એ અંડક. સામાન્ય સ્થિતિમાં જે સ્ત્રી કેસર જે હોય, એ સ્ત્રી કેસરની અંદર આ જે સ્ત્રી કેસર જે છે, એ સ્ત્રી કેસરની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે એની અંદર એક જરાયુ નામની રચના આવેલી હોય
અને એ જરાયુ ઉપરથી એ અંડકો ઉત્પન્ન થયેલા હોય, આ આપણે બતાવીએ છીએ તે અંડકો છે. આ રીતે એ જરાયુ ઉપરથી અંડકો ઉત્પન્ન થયેલા હોય એટલે આપણે આને કહીશું બીજાશય, આપણે આને કહીશું અંડક. અહીંયા આ જ સ્ત્રીકેસરમાં રહેલા ઘણા બધા અંડકોમાંથી આપણે એક અંડક અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે જાણો છો બેવડું ફલન થાય તો ફલનના અંતે આ અંડક જે છે મિત્રો, અંડક શામાં પરિણમશે? અંડક મિત્રો ફલનના અંતે શામાં પરિણમે? બીજમાં પરિણમશે. આ જે બીજાશય છે મિત્રો, બીજાશય, એ બીજાશય જે છે એ બીજાશય શામાં પરિણમશે મિત્રો? ફળમાં પરિણમશે. ફલનના અંતે અંડક એ બીજમાં વિકાસ પામશે, બીજાશય જે છે એ બીજાશય ફળમાં વિકાસ પામશે, અને બીજાશયની જે દિવાલ હોય મિત્રો, બીજાશયની દિવાલ, એ બીજાશયની દિવાલ એ મિત્રો એ ફલાવરણમાં પરિણમશે. ફલાવરણ, ફળની સૌથી બહારનું આવરણ જેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. આવી જુદી જુદી રચનામાં એ વિકાસ થવાનો છે બેવડા ફલન પછી. પરંતુ પહેલા આપણે બીજ કોને કહેવાય એ બીજની વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો બીજ એટલે શું ખાસ ધ્યાનમાં રાખજો, અને પછી આપણે બીજના પ્રકારો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બીજ, ફલિત અંડક ફલન થાય. સમજી લો કે અહીંયાથી પરાગરજ છે, ઘણી બધી પરાગરજમાંથી ઘણી બધી પરાગનલિકા નિર્માણ પામીને આવે તો આ અંડક એ બીજમાં પરિણમે, આ અંડક પણ બીજમાં પરિણમે, આ અંડક પણ બીજમાં પરિણમે. બધા અંડકો એ વારાફરતી શામાં પરિણમશે? બીજમાં પરિણમે. એવું જરૂર નથી કે બધા જ અંડકોનું ફલન થાય જ, ન પણ થાય, તેનો નાશ થઈ જશે. પણ જેટલા મેક્સિમમ જેટલા અંડકોનું ફલન થાય એ અંડકો જે છે, અંડકો એ ફલન નામની ઘટના બાદ, ફલન બાદ અંડક શામાં પરિણમશે? બીજમાં. અને બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે મિત્રો. આ જે છે બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ. મિત્રો લિંગી પ્રજનનનો હેતુ શું હતો? બીજનું નિર્માણ કરવું, જેના કારણે શું થઈ શકે? નવી સંતતિનું નિર્માણ થઈ શકે. તો આની ઉપરથી આપણે જો બીજની વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ. ફલિત અંડકને બીજ કહે છે. ફલિત અંડકને બીજ, ઇંગ્લિશમાં આપણે કહીશું એને સીડ. કહે છે ફલિત અંડકને બીજ અથવા તો સીડ તરીકે આપણે એને ઓળખીશું. આ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. જે બીજ જે છે એ આપણે અત્યારે હાલ બીજના પ્રકારો વગેરે વિશે આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું. હાલ બીજ જે છે એ બીજ એ આપણે જાણો છો, તમે 11મા ધોરણમાં પણ શીખી જાય છો. બીજ મુખ્યત્વે એક દ્વિદળી બીજ અને બીજું એકદળી બીજ. બીજના બીજપત્રોના આધારે, બીજના બીજપત્રોના આધારે બે પ્રકાર. એક દ્વિદળી બીજ, ડાયકોટ સીડ્સ, અને બીજું એકદળી બીજ, મોનોકોટ સીડ્સ. આપણે મિત્રો આ બંનેની આપણે રચના સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને તમે અગાઉના ધોરણમાં પણ તમે આ બાબતોને તમે શીખેલા છો. તો આપણે અહીંયા દ્વિદળી બીજમાં બીજપત્રો કેટલા હોય મિત્રો? બીજપત્રો 2. જે બીજમાં બીજપત્રોની સંખ્યા 2 તેને આપણે દ્વિદળી બીજ તરીકે ઓળખીશું. એકદળી બીજ હોય
તો એમાં બીજપત્રો કેટલા હોય મિત્રો? 1. બીજપત્રની સંખ્યા 1 હોય તેને આપણે મિત્રો એકદરી બીજ તરીકે આપણે એને ઓળખીશું. હવે હું અહીંયા આપણે આ સમગ્ર બે બાબતોને આકૃતિ સહ સમજવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા આકૃતિ દોરું છું જેમાં લાક્ષણિક દ્વિદળી બીજ આપણે વાલની રચના જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે હું અહીંયા લખું છું વાલના બીજની રચના. વાલના બીજની રચના જે આપણે ડિટેલમાં એને આકૃતિ સહ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે વાલનું આપણે પહેલાં બાહ્ય રચના ધરાવતો બીજ દોરીએ. આજે સમજી લો કે આ વાલનું બીજ છે. તમે બધાએ જોયું છે, તમારા ઘરે પણ હશે, ચપટું પીળાશ પડતા રંગનું, સહેજ આછું પીળાશ પડતો રંગ. એની અંદર એક જગ્યાએ બીજ છિદ્ર અને એક જગ્યાએ બીજ કેન્દ્ર આવેલું હોય. સમજી લો કે આ બીજ કેન્દ્ર છે, આ મિત્રો બીજ છિદ્ર છે. આ બાહ્ય રચના છે, વાલના બીજની બાહ્ય રચના. આ વાલના બીજને આપણે જ્યારે પાણીમાં પલાળીએ અને એમાં અંતઃચૂષણની ઘટના થાય. તમે 11મા ધોરણમાં શીખી ગયા છો બીજમાં અંતઃચૂષણ. એટલે ધીમે ધીમે એ અંતઃચૂષણના કારણે બીજનું બીજાંકુરણ થશે. એટલે એ બંને બીજપત્રો ખુલ્લા થશે. ખુલ્લા થાય ત્યારે એની અંદર વિકાસ પામેલી રચનાઓ, ગર્ભ ધરીને બીજપત્રો વગેરે કેવી રચના છે એ મિત્રો આપણે અહીંયા આકૃતિ હું દોરું છું. તો અહીંયા સમજો બરાબર. દાખલા તરીકે આ ખુલ્લું વાલના બીજની રચના આપણે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આ એક બીજપત્ર, આ બીજું બીજપત્ર, આ બહારનું બીજાવરણ, બહારનું જે બીજાવરણ જે છે એને આપણે થોડું ડાર્ક પોષણ બતાવી દઈએ. આ બહારનું બીજાવરણ બતાવીએ છીએ આપણે. એના વિશે આપણે ડિટેલમાં સમજીએ છીએ કે બીજાવરણ કેટલા હોય, કયા નામથી ઓળખાય વગેરે રચના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ હમણાં. આની અંદરની બાજુ મિત્રો આ જે ભાગ જે છે કે જ્યાં આગળ બંને બીજપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય, અહીંયાથી રચના આ રીતે નિર્માણ પામેલી છે. અંદર ગર્ભ ધરી, જેમાં ટોચના ભાગે અહીંયા બે પર્ણો આવેલા છે મિત્રો, સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ નાના કદના પર્ણો. આ ભાગ જે છે ભાગ જ્યાંથી એ ધરી બીજપત્ર સાથે, આ ધરી સાથે બીજપત્ર જોડાયેલા હશે. આટલો ભાગ જે છે, આટલો ભાગ, અને નીચેનો જે ભાગ જે છે એ આટલો ભાગ. સમજજો બરાબર. અગાઉની આપણે આકૃતિ આમાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ બે બીજપત્રો છે, એ બંને બીજપત્રમાં ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે અંદર ભરેલો હશે. આમાં ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે એની હાજરી. બંને બીજપત્રો માંસલ હોય, કારણ કે તેમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય. માટે બંને બીજપત્રો ખૂબ જ માંસ. તમે વાલના બીજને હાથમાં પકડશો, તમને બીજપત્રો થોડા જાડા અને દરદાર જોવા મળે છે. એનું રીઝન એમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય, જે મોટે ભાગે સ્ટાર્ચ સ્વરૂપે એમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે મિત્રો. આ જે છે તે અતિ સૂક્ષ્મ પર્ણો છે. હવે આપણે નામ નિર્દેશન કરી દઈએ મિત્રો. નામ નિર્દેશનમાં ધ્યાનમાં રાખશો.
આ જે છે બંને બીજા આવરણો છે. બે માંસલ બીજપત્રો. આ બે અતિ સૂક્ષ્મ પર્ણો જે છે મિત્રો એની અંદર ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ, ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ જે આપણે ઓળખીએ છીએ એ અંદર રક્ષાયેલું છે અતિ સૂક્ષ્મ પર્ણોની વચ્ચે. આ જે નીચેનો ભાગ છે જેને આપણે કહીશું ભ્રૂણમૂળ અથવા તો એને આપણે કહીશું આદિમૂળ મિત્રો. ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ તરીકે ઓળખીશું. આ જ્યાંથી બીજપત્રો જોડાયેલા છે તેનો ઉપરનો ભાગ જેને આપણે કહીશું ઉપરાક્ષ અને નીચેનો ભાગ જેને આપણે કહીશું અધરાક્ષ. તો મિત્રો આ તમે આકૃતિ જોઈ શકો છો. આ વાલના બીજની એટલે કે દ્વિદળી બીજની બાહ્ય રચના ધરાવતી રચના છે અને આ અંદર તરફ કી રચના હોય એ આંતરિક રચના ધરાવતી રચના છે. તો હવે આપણે આના વિશે ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે બીજમાં બે બીજપત્રો આવેલા હોય તેને આપણે દ્વિદળી બીજ તરીકે ઓળખીએ છીએ. આ દ્વિદળી બીજ જે છે એ દ્વિદળી બીજમાં એને બીજા શબ્દમાં આપણે અભ્રૂણપોષી બીજ પણ કહીએ છીએ, જેના વિશે આપણે આના પછી ચર્ચા કરીએ છીએ. અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ એટલે શું? હાલ પૂરતું ખાલી વ્યાખ્યા આપી દઉં કે જે બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય, અલગથી એનું અસ્તિત્વ ના હોય, અલગથી એનો સંગ્રહ ન થયેલો હોય તેવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ સૌથી સારામાં સારું લેવું તો વાલના બીજનું ઉદાહરણ લઈ શકીએ. મિત્રો વાલનું બીજ જે હોય એ વાલનું બીજ એક ચપટું વૃક્કાકાર, આ કેવો આકાર કહીશું આપણે? વૃક્કાકાર અથવા તો મૂત્રપિંડ આકારનું તમને જોવા મળશે. આ વાલના બીજની અંદર સૌથી બહારની બાજુએ બે બીજાવરણ હોય છે, બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ. બહારના બીજાવરણ જે છે બાહ્ય બીજાવરણ એને આપણે ટેસ્ટા અને અંદરના બીજાવરણ આપણે શું કહીશું? ટેગમેન. બીજાવરણ કેટલા મિત્રો? બે. એક બાહ્ય બીજાવરણ અને બીજું અંતઃ બીજાવરણ. એટલે આને બાહ્ય બીજાને આપણે કહીશું ટેસ્ટા અને અંતઃ બીજાવરણને આપણે ટેગમેન તરીકે ઓળખીશું. આ શબ્દો બે યાદ રાખજો મિત્રો. આ જે બીજ જે છે એ બીજની બહારની બાજુએ તમને બે રચના જોવા મળશે. એક નાની બીજની ઉપરની બાજુએ એક નાની ડાઘ જેવી રચના જોવા મળશે જેને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખીશું. અને અહીંયા એક નાની છિદ્ર જેવી રચના જોવા મળશે જેને આપણે બીજ છિદ્ર તરીકે ઓળખીશું. હવે આ બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર શું છે તો તમે અગાઉ શીખેલા છો કે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ અંડક છે, સમજી લો એ આ અંડક. હું હાલ માત્ર અંડકના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરું, જેની આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે, તેમ છતાં એક વખત યાદ કરાવી દઉં. આ અંડક હોય એની અંદરની બાજુએ સમજી લો કે આ ભ્રૂણપૂટ હોય એની અંદર બધા કોષો આવેલા છે. હવે તમને ખ્યાલ હોય તો આને આપણે અંડક છિદ્ર કહીએ છીએ મિત્રો. શું કહીશું આપણે એને? અંડક છિદ્ર. આ ભાગ જે છે જેને આપણે શું કહીશું? અંડક છિદ્ર. આ ભાગને આપણે શું કહીશું? અંડક છિદ્ર. ધ્યાનમાં રાખજો ખાસ. અહીંયા આપણે નામ આપ્યું હતું બીજ કેન્દ્ર. તમને ખ્યાલ હોય તો અંડક સાથે અંડકનાળ જે સ્થાને જોડાયેલું હોય અથવા અંડક અને અંડકનાળનું સંગમ સ્થાન જેને આપણે નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું મિત્રો? બીજ કેન્દ્ર. આ શું છે? અંડક છિદ્ર. હવે જ્યારે મિત્રો આ ફલન થઈ ગયા પછી આ અંડક જે છે મિત્રો એ અંડક જો બીજમાં પરિણમે, શામાં પરિણમે? બીજમાં. તો અંડક છિદ્રને આપણે શું કહીશું? બીજ છિદ્ર તરીકે ઓળખીશું. અને આ બીજ કેન્દ્ર અંડક કેન્દ્ર પણ કહેવાય. ફલન થઈ ગયા પછી એને શું કહીશું? આપણે એને બીજ કેન્દ્ર તરીકે ઓળખીશું. બંને નજીક જ છે ને મિત્રો, એકદમ નજીક એ બે નજીક છે. બીજ કેન્દ્ર એ શાનું સૂચન કરે છે? ભાઈ આ બીજ બન્યા પછી આ દંડ જે બને છે એને શું કહીશું આપણે? બીજ દંડ. આ બીજ દંડ કોની સાથે જોડાયેલું છે મિત્રો? ફલાવરણ સાથે જોડાયેલો છે. એટલે એ શાનું સૂચન કરે છે? બીજનું ફલાવરણ સાથેના જોડાણનું સૂચન કરે છે. અને આ બીજ છિદ્ર જે છે એ બીજ છિદ્રમાંથી જ્યારે પાણી અંદર પ્રવેશે ત્યારે અંકુરણ થવાની ક્ષમતા જે છે, અંકુરણની ક્રિયા જે છે એ ત્યાં આગળ એમાંથી ભ્રૂણમૂળ
અને ભ્રૂણાગ્રની રચના એમાંથી બહાર તરફ નીકળશે. મિત્રો અહીંયા આપણે જો આંતરિક રચનાની આપણે જો વાત કરીએ તો અહીંયા ભ્રૂણની રચનામાં ભ્રૂણ એટલે કોને કહીશું? આમાં તમને ભ્રૂણ ક્યાં છે? આ મિત્રો ભ્રૂણ વિકસિત ભ્રૂણ છે. ભ્રૂણની રચનામાં બે બીજપત્ર અને આ ગર્ભધરી. આપણે અગાઉનું લેક્ચર યાદ કરો. અગાઉના લેક્ચરમાં આપણે પરિપક્વ ભ્રૂણ જોઈ ગયા હતા, જેમાં હાર્ટ શેપ બીજપત્રો બન્યા હતા, હાર્ટ શેપ રચના બની હતી. અહીંયા આ તમે જોઈ શકો છો, આ બે બીજપત્રો અને આ ગર્ભધરી એટલે ભ્રૂણની રચનામાં કોનો સમાવેશ થશે? બે માંસલ બીજપત્રો અને આ ગર્ભધરી. આ જે ધરી છે ગર્ભધરી. ગર્ભધરીમાં ટોચના ભાગે તમને ભ્રૂણાગ્ર જોવા મળશે. આ ભ્રૂણાગ્ર નામની રચના જે છે અથવા આદિસ્કંદ એ બે અતિ નાના સૂક્ષ્મ પર્ણોની અંદર રક્ષાયેલું છે. બે નાના સૂક્ષ્મ પર્ણો. મિત્રો તમે ઘરે વાલનું બીજાંકુરણ કરજો. તમે વાલના 4-5 દાણાને પાણીમાં મૂકીને અને એને જ્યારે ફણગો ફૂટે ત્યારે આમ તોડીને જોજો, કમ્પ્લીટ આવી રચના તમને દેખાશે અંદર. તો એ બે સૂક્ષ્મ પર્ણોની અંદર શાનું રક્ષણ થયેલું છે? ભ્રૂણાગ્ર. આ બે બીજપત્રો જે સ્થાને જોડાયેલા છે ગર્ભધરી સાથે, આ બે બીજપત્રો અને ભ્રૂણાગ્ર વચ્ચેનો ભાગ ઉપરી અક્ષ, શું કહીશું આપણે એને? ઉપરાક્ષ. આ બે બીજપત્રોનું જોડાણ સ્થાન અને આ ભ્રૂણમૂળ છે નીચે મિત્રો, આ ભ્રૂણમૂળ વચ્ચેનો ભાગ, આટલો ભાગ જેને આપણે શું કહીશું? અધરાક્ષ તરીકે ઓળખીશું. એટલે ઉપરાક્ષની વ્યાખ્યા ફરીથી, ભ્રૂણાગ્ર અને બીજપત્રના જોડાણ સ્થાન વચ્ચેના ભાગને ઉપરાક્ષ, બીજપત્રનું જોડાણ સ્થાન અને ભ્રૂણમૂળ વચ્ચેના ભાગને અધરાક્ષ તરીકે ઓળખીશું. નીચેની બાજુએ તમને અહીંયા જોવા મળશે તેને આપણે શું કહીશું? ભ્રૂણમૂળ. આ ભ્રૂણમૂળ જે છે અથવા તો આદિમૂળ એ વિકાસ પામશે અને ભવિષ્યમાં એ મૂળ તંત્રની રચના કરશે અને ભ્રૂણાગ્ર એ ભવિષ્યમાં વિકાસ પામીને જમીનની બહારની બાજુએ એ પ્રરોહ તંત્રની રચના કરશે. અને આ રીતે આ ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, બીજપત્રનું જોડાણ સ્થાન, અધરાક્ષ અને ભ્રૂણમૂળ નામની રચના સમાવેશ પામતી જેટલી પણ રચનાઓ જે છે, આખી સમગ્ર રચના તમને જે દેખાય છે, જેને આપણે ભ્રૂણધરી અથવા તો ગર્ભધરી તરીકે આપણે એને સમજીશું અને એને ઓળખીશું. મગજમાં બેઠું કમ્પ્લીટ. ધોરણ 11 ની અંદર તમે આ બધી બાબતો તમે શીખેલા છો, એટલે તમને બહુ ડિટેલમાં કંઈ સમજાવવાની જરૂર નથી. વન ટાઈપ હવે એક રિવિઝન જ છે, પણ તેમ છતાં આપણે બુકમાં આપેલો છે પોઈન્ટ, એટલે આમાં કઈ કઈ રચના આવેલી હોય એ બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. આ વાત થઈ દ્વિદરી બીજની. હવે આપણે જોઈએ છીએ એકદરી બીજ. તમારા બુકની અંદર આ પ્રકારની આકૃતિ આપેલી છે. બુકની અંદર પેજ નંબર 35 ઉપર આ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકશો. આ આકૃતિ જે છે, આકૃતિ એકદરીના ભ્રૂણનો ઊભો છેદ છે, LS, લોન્જિટ્યુડિનલ સેક્શન. LS ઊભો છેદ છે. પણ આપણે મિત્રો અહીંયા હું એક આકૃતિ દોરું છું લાક્ષણિક એકદરી બીજની, જે અહીંયા આપણે મકાઈનું બીજ, લાક્ષણિક એકદરી બીજ, લાક્ષણિક મકાઈના બીજની રચના. લાક્ષણિક મકાઈના બીજની રચના. મકાઈનો દાણો મિત્રો, બાહ્ય રચના જોવા જાઓ તો મકાઈનો દાણો એકદમ ઉપરથી પહોળો, નીચેથી સાંકડો, પીરાશ પડતા રંગની રચના. પીરાશ પડતા રંગની રચના આ મકાઈના બીજની બાહ્ય રચના છે. આ ભાગ જે છે ઉપરનો ભાગ, જેને આપણે ભ્રૂણપોષ વિસ્તાર એ પછી આપણે સમજીએ છીએ. નીચેનો ભાગ જે છે જેને આપણે ભ્રૂણ વિસ્તાર તરીકે ઓળખીશું. હવે હું અહીંયા આ આકૃતિ અહીંયા દોરવાનો પ્રયત્ન કરું છું. એનો ઊભો છેદ LS, આનો આપણે શું લઈ રહ્યા છીએ? LS. LS એટલે ઊભો છેદ. આ આપણે ઊભો છેદ નથી લીધો મિત્રો, આ આપણે બીજને ખુલ્લું કરીને જોવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આપણે ઊભો છેદ લઈશું, કારણ કે એમાં બીજપત્રો ખુલ્લા થતા નથી. કેમ? કારણ કે એમાં બીજપત્ર કેટલું છે મિત્રો? એક જ છે, એટલે એમાં ખુલ્લું ના થાય. આપણે રચનાને સમજવી હોય
તો આપણે એનો શું કરવો પડશે? એનો ઊભો છેદ આપણે લેવો પડશે. તો હું અહીંયા રચના દોરું છું મકાઈના બીજની. આ મકાઈના બીજની રચના છે, જેમાં અહીંયા વચ્ચેની બાજુએ અધિચ્છદીય સ્તર તમે બધા જાણો છો. અધિચ્છદીય સ્તરના કોષો આવેલા છે. અધિચ્છદીય સ્તર આ અધિચ્છદીય સ્તરના કોષો છે મિત્રો. અહીંયા ઉપરની બાજુએ જે પહોળો ભાગ છે તે તરફ તમે જાણો છો, તમે ધોરણ 11 શીખી ગયા છે. શું આવ્યું છે? યાદ કરો, જરા યાદ કરો જોઈએ. શું આવેલું છે ત્યાં આગળ? નાના નાના ચોરસ કે લંબચોરસ સ્વરૂપે સમિતાયા સ્તરના કોષો આવેલા છે મિત્રો. ત્યાં આગળ શું આવેલું છે? સમિતાયા સ્તર. અહીંયા ચોરસ નાના નાના ખાનાઓ જેવી, ચોરસ કે લંબચોરસ ખાનાઓ જેવી તમને જે રચના જોવા મળે છે મિત્રો, એ શાની છે? તો એ સમિતાયા સ્તરની છે મિત્રો. અહીંયા ધ્યાનમાં રાખશો, આ સમિતાયા સ્તરની અંદર શાનો સંગ્રહ થયેલો હોય? સમિતાયા કણ. સમિતાયા કણ એ શું છે? પ્રોટીન સભર રચના છે મિત્રો, જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. આ પણ એક પ્રકારનો પ્રોટીન સભર ભ્રૂણપોષ છે. એટલે સમિતાયા સ્તરના કોષો જે હોય એ સમિતાયા સ્તરના કોષો એ સમિતાયા કણથી ભરેલા હોય, ખંચિત હોય, અંદર પ્રચુર પ્રમાણમાં એની અંદર સમિતાયા કણ આવેલા હોય. આ સમિતાયા કણવાળી રચના જે છે એ પણ એટલે એ રચના જે છે એ પણ ભ્રૂણપોષ તરીકે ઓળખાય, જેને આપણે ખોરાક સંગત રચના તરીકે ઓળખીએ છીએ. આ જે રચના જે છે અહીંયા આ જે મેં વ્હાઇટ કલરથી હું બતાવું છું એ પણ ભ્રૂણપોષ છે મિત્રો, પણ એ સ્ટાર્ચ સ્વરૂપે હોય. આ પ્રોટીન સ્વરૂપે હોય. આ કયા સ્વરૂપે છે? અહીંયા સ્ટાર્ચ સ્વરૂપે ભરપૂર પ્રમાણમાં એ ખોરાકનો સંગ્રહ થયેલો છે. ભરપૂર પ્રમાણમાં ખોરાકનો શું થયેલો છે? સંગ્રહ થયેલો છે. એટલે પહોળા ભાગ જે ઉપરનો પહોળો ભાગ, આટલો પહોળો ભાગ તમે મિત્રો જોઈ શકો છો. ઉપરનો પહોળો ભાગ જે છે આપણે નામ જ આપ્યું ભ્રૂણપોષ વિસ્તાર. કેમ? કારણ કે એમાં પ્રોટીન સ્વરૂપે અને સ્ટાર્ચ સ્વરૂપે ભ્રૂણપોષ આવેલો છે. અહીંયા નીચેની બાજુએ આ જે સાંકડો ભાગ છે જેને આપણે ભ્રૂણ વિસ્તાર તરીકે ઓળખીશું, જેમાં આવી કંઈક રચનાઓ આવેલી છે. અને આની અંદર પણ થોડા પ્રમાણમાં ખોરાક સંગ્રહિત ભાગ આવેલો છે. કઈ રીતે એની આપણે ચર્ચા કરીએ છીએ. આ મકાઈનો ઊભો છેદ છે. ચલો મિત્રો નામ નિર્દેશન કરીએ. સૌથી બહારની બાજુએ તમે જાણો છો મકાઈના બીજમાં, એકદરી બીજમાં બાહ્યાવરણ, ફલાવરણ અને બીજાવરણને છૂટું પાડી શકાતું નથી. બંને ભેગા જોઈન્ટ હોય, સંયુક્ત ફલાવરણ બીજા સંયુક્ત રીતે ભેગા થઈ જે રચના બનાવે જેને આપણે તુષ અથવા તો એને આપણે હલ તરીકે આપણે ઓળખીએ છીએ. આ તમને જે રચના દેખાય મિત્રો એ છે સમિતાયા સ્તર. સમિતાયા સ્તર જે એક પ્રકારનો ભ્રૂણપોષ છે, જેના કોષો ત્રિકીય હોય. ભ્રૂણપોષ છે માટે ત્રિકીય. આ પણ એક પ્રકારનો ભ્રૂણપોષ છે, પણ એમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો, એ પણ કેવો? ત્રિકીય. આ જે રચના તમને દેખાય તે અધિચ્છદીય સ્તર. અધિચ્છદીય સ્તર એનું આપણે રચનાને જોઈએ છીએ. આ અધિચ્છદીય સ્તરનું કાર્ય શું મિત્રો? સાથે સાથે કહી દઉં. અધિચ્છદીય સ્તરના કોષો જે છે, અધિચ્છદીય સ્તરના કોષો એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. આ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે એટલે અહીંયા જટિલ સ્વરૂપે રહેલો જે ખોરાક જે છે
એ જટિલ સ્વરૂપે રહેલો ખોરાક સરળ સ્વરૂપમાં ફેરવાય અને એ સરળ સ્વરૂપમાં ફેરવાયેલો ખોરાક એ આ તમને જે ઢાળ આકારની જે રચના દેખાય છે મિત્રો, જેને આપણે કહીએ છીએ વરુથિકા બીજપત્ર, એ વરુથિકા દ્વારા એ આ બીજપત્ર એ આ ભ્રૂણ સાથે જોડાયેલું હોય. આ ભ્રૂણનો જે આ ભાગ જે છે જેને કહીશું આપણે ભ્રૂણાગ્ર, આ જે છે જેને આપણે કહીશું ભ્રૂણ મૂળ, એની આ રક્ષિત રચના જે છે જેને કહીશું આપણે મિત્રો ભ્રૂણ મૂળ ચોલ. ચોલ એટલે આવરણ, ભ્રૂણની ફરતે આવેલું આવરણ ભ્રૂણમૂળ ચોલ, ભ્રૂણાગ્રની ફરતે આવેલું આવરણ ભ્રૂણાગ્ર ચોલ. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો મારો કે અહીંયા ભ્રૂણાગ્રને રક્ષણ કરતું આવરણ ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણનું રક્ષણ કરતું આવરણ ભ્રૂણમૂળ ચોલ. અને આ બધા જે રચના જે ખરી એ કોના સાથે એક નાની ધરી દ્વારા જોડાયેલી છે, વરુથિકા સાથે જોડાયેલી છે. આપણે ઊભો છે લીધો છે એટલે અહીંયા આપણે જોઈ નહીં શકીએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, આપણે નરી આંખે જોઈ શકશું નહીં. અહીંયા એક નાની રચના આવેલી છે. આ અધિછદીય સ્તરના કોષો જ્યારે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરાવે એટલે અહીંયા જે જટિલ સ્ટાર્ચ સ્વરૂપે જે ખોરાક હોય એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય. અહીંયા સરળ સ્વરૂપનો ખોરાક હશે જે ભ્રૂણ મેળવશે અને એનું ઉપયોગ કરી શક્તિ મેળવી અને એ પોતે કોષ વિભાજન પામી અને એમાંથી વધુમાં વધુ ભ્રૂણાગ્રનો વિકાસ અને વધુમાં વધુ ભ્રૂણનો વિકાસ કરશે. મિત્રો આ લાક્ષણિક એકદરી બીજની રચના છે જેને આપણે ઊભો છેદ લઈ અને જો તમે એને આવરીથી અભ્રંજિત કરો, શાનાથી અભ્રંજિત કરશો? આયોડીનથી. આને અભ્રંજિત કરતા ઉપરનો ભ્રૂણપોષનો ભાગ એ તમને પીળાશ પડતા રંગનો દેખાશે. ભ્રૂણનો ભાગ જે છે એ ભ્રૂણનો ભાગ તમને એ થોડો આછો પીળાશ પડતા રંગનો દેખાશે. આયોડીનથી અભ્રંજિત કરતા તમને આખું બીજ તમને પીળાશ પડતા રંગનો દેખાશે, પરંતુ આમાં જે જગ્યાએ સ્ટાર્ચની હાજરી છે, સ્ટાર્ચ આયોડીનથી જાંબલી રંગમાં અભ્રંજિત થાય. આ સ્ટાર્ચ વાળો ભાગ તમને જાંબલી રંગનો દેખાશે, નીચેનો ભાગ જે છે તમને પીળાશ પડતા રંગનો દેખાશે. ચોક્કસ પ્રમાણમાં આયોડીન નાખવું જરૂરી, નહીં કે આખી સ્લાઇડ તમને ખબર ના પડે કઈ બાજુએ ભ્રૂણપોષ છે અને કઈ બાજુએ ભ્રૂણ પ્રદેશ છે. પણ આપણે જ્યારે આયોડીનથી અભ્રંજિત કરીએ તો કહી શકીએ કે જે બાજુ જાંબલી રંગનો ભાગ જે છે એ ભ્રૂણપોષ વિસ્તાર, જે બાજુ પીળાશ પડતા રંગનો ભાગ છે જેને આપણે ભ્રૂણ વિસ્તાર તરીકે આપણે એને ઓળખીશું. આ નીચે ભ્રૂણ બાજુએ એ ઢાલ આકારની તમને જે અહીંયા વરુથિકા જોવા મળે છે મિત્રો, એ તમને દેખાય છે આ વરુથિકા. આ ભ્રૂણધરી છે મિત્રો, આપણે આકૃતિ બુકમાં આપેલી છે ઘાસની, તમે આ જોઈ શકો છો. આ પ્રર્વાગ્ર અથવા તો ભ્રૂણાગ્ર, આ ભ્રૂણાગ્રને રક્ષણ કરતું બે બાજુ આવરણ તમને દેખાય છે ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણાગ્રને રક્ષણ કરતું આવરણ ભ્રૂણાગ્ર ચોલ. અહીંયા તમે જોઈ શકો છો ભ્રૂણમૂળ, એને રક્ષણ કરતું આવરણ ભ્રૂણમૂળ ચોલ. અને આ આખી જે ગર્ભધરી જે છે મિત્રો, આ ગર્ભધરી કહેવાય. આખી ગર્ભધરી, આ ગર્ભધરીની એક પાર્શ્વ બાજુએ એક બાજુએ શું આવેલું છે મિત્રો? વરુથિકા આવેલું છે. એક દરીનું બીજપત્ર એ વરુથિકા એટલા માટે નામ આપ્યું છે જે ઢાલ આકારનું હોય. કેવા આકારનું હોય? ઢાલ જેવા આકારનું હોય. એક છેડો પહોળો, બીજો છેડો સાંકડો, એ ટાઈપની રચના હોય. માટે આપણે વરુથિકા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ રીતે એક દરી બીજની રચનાની અંદર તમને આવા વિવિધ ભાગો તમને જોવા મળશે. અને અહીંયા આપણે એક દરી બીજને બુક પ્રમાણે આ આકૃતિ જે છે, આ આકૃતિ તમારે દોરવાની નથી મિત્રો. આ આકૃતિ તમારે એ એક્ઝામમાં ખાસ કરીને એમસીક્યુમાં એમાં પૂછાય, આકૃતિ મૂકેલી હોય આપણે વિવિધ ભાગોથી વરુથિકા, ભ્રૂણાગ્ર ચોલ, પ્રર્વાગ્ર, આ ભ્રૂણનું બહારનું આવરણ, ઉપરી ભ્રૂણાવરણ, અહીંયા ભ્રૂણમૂળ, મૂળટોપ, ભ્રૂણમૂળ ચોલ, તમે નામ નિર્દેશન આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે એમસીક્યુમાં કે એમાં પૂછાય, છાપેલી હોય ABCD કોઈ બી ભાગ હોય તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે એ રચના એ શું કહેવા માંગે છે, આપણે સારી રીતે એટેન્ડ કરી શકીએ. તો મિત્રો અહીંયા તમારી આગળ દ્વિદરી બીજ અને એકદરી બીજ બંનેની રચના અહીંયા આકૃતિ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વાત હતી એ બીજપત્રોના આધારે બીજના પ્રકારોની. હવે આપણે બીજના અન્ય પણ પ્રકારો જે છે એની અંદર એ ભ્રૂણપોષ હાજર કે ગેરહાજર, એમાં ક્યારે એ વિકાસ પામે, ક્યારે એ ભ્રૂણપોષનો નાશ થઈ જાય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને એના પણ બીજા અન્ય પ્રકારો જે છે, પણ અન્ય પ્રકારો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.